બુલેટિનમાં હવે વાત કરીશું એ સવાલની કે જેનો જવાબ રાજ્યના તમામ ખેડૂતો ઈચ્છે છે। શું માવઠાથી મળશે રાહત? ગુજરાત પરથી માવઠાની સૌથી મોટી ગાત હાલ પૂરતી તો આંશિક રીતે ટળી ગઈ છે। હવામાન વિભાગની આગાહી છે કે ગુજરાતમાં જે સિસ્ટમને કારણે માવઠું આવી રહ્યું હતું તે સિસ્ટમ હાલ નબળી પડી છે, જેને કારણે હાલ તો ફેબ્રુઆરી મહિનામાં માવઠું નહીં થાય। જો કે આગાહીકારો હજુ પણ પોતાની આગાહી પર અડગ છે। માવઠાનું સંકટ ટળ્યું? કમોસમી વરસાદ પર નવી આગાહી। ખેડૂતોને મળશે સૌથી મોટી રાહત। માવઠું લાવનાર સિસ્ટમ પડી નબળી? ગુજરાતમાં બીજી અને ત્રીજી ફેબ્રુઆરીના રોજ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હતી। આ માવઠાની આગાહીથી ગુજરાતના ખેડૂતો ચિંતિત બન્યા હતા। જોકે હવે ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી। હવામાન વિભાગે આજે આપેલી માહિતીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં માવઠું થવાની શક્યતા ઓછી થઈ ગઈ છે। આ સમાચારથી ખેડૂતોના જીવમાં જીવ આવશે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 7 દિવસ હવામાન શુષ્ક રહેશે। રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। બીજી અને ત્રીજી ફેબ્રુઆરીના રોજ વરસાદની આગાહી હતી તેની શક્યતા ઓછી થઈ ગઈ છે। हजू लघुत्तम तापमान में कोई मोटो फेरफार न थवानी शक्यता है। आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो लघुत्तम तापमान में ज़्यादातर परिवर्तन नहीं रहेगा। और जो हम लोग बोर्ड है थे कि सेकेंड और थर्ड को लाइट रेन का अभी उसका थोड़ा इंटेंसिटी डाउन दिखा रहा है, तो बाद में हम इसको अपडेट करेंगे। और जो अहमदाबाद में लघुत्तम तापमान रिकॉर्ड हुआ है 15.9 डिग्री सेंटीग्रेड और जो सबसे कम तापमान रिकॉर्ड हुआ है गुजरात में वो है केशोद स्टेशन में 12.3 डिग्री सेंटीग्रेड जूनागढ़ डिस्ट्रिक्ट। जो कि अंबालाल पटेलની આગાહી છે કે ગુજરાતમાં માવઠું આવશે અને રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડી શકે છે। આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે। તારીખ 30-31 એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે મજબૂત। गुजरात सौराष्ट्र में वादळों आवવાની शक्यता है અને लगभग फेब्रुआरी शुरुआत सुधी में वादळों रहेशे। परंतु तारीख 2, 3 અને 4 फेब्रुआरी में हवामान में जोवा जईए तो मावठुं करा કેટલાક સ્થળે ગાજવીજ થઈ જેટલા ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા સખ્ત પવનના તોફાનો થવાની શક્યતા છે। જેમાં માવઠા અંગે જોઈએ તો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો, ભાવનગરના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો તેમજ લગભગ વડોદરાના ભાગો, નડિયાદના ભાગો। પરેશ ગોસ્વામીનું પણ માનવું છે કે ગુજરાતમાં માવઠાની શક્યતાઓ છે। રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે। 2025ના વર્ષના ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। જેમાં આમ જોવા જઈએ તો હજુ પણ उत्तर भारतना पहाड़ी प्रदेशों उपरथी WD पसार थई रह्या छे। एमां एक मजबूत वेस्टर्न डिस्टर्बन्स जे पसार थई रह्युं छे ए वेस्टर्न डिस्टर्बन्सनी असरने कारणे गुजरात उपर एक अस्थिरता सर्जावा जई रही छे अने ए अस्थिरताने कारणे राज्यना अनेक विस्तारोनी अंदर 3, 4 અને 5 फेब्रुआरी एम 3 दिवस दरमियान अलग अलग विस्तारोनी अंदर मावठुं थाय तेवी शक्यताओ रहेली छे। जो के आ मावठानी सौथी વધુ तीव्रता छे ए सौराष्ट्र, मध्य गुजरात અને उत्तर गुजरातना भागोनी अंदर जोवा મળે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। હવામાન વિભાગનું માનવું છે કે જેના કારણે માવઠું આવી શકે છે તે સિસ્ટમ નબળી પડી ગઈ છે। જો કે હજુ પણ સંકટ પૂર્ણ રીતે ટળ્યું નથી। આગામી કલાકો બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે કે આગામી દિવસોમાં ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે કે નહીં। ત્યાં સુધી ગુજરાતના લાખો ખેડૂતોએ સાવધાન રહેવું જ પડશે।